વાપી મનપાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે। 13 વોર્ડમાં 52 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ગુજરાત ફર્સ્ટે જાણ્યો વોર્ડ નંબર 8ના મતદારોનો મિજાજ। 2 વર્ષથી મનપાના પ્રોજેક્ટ કાચબાની ગતિએ લોકો પરેશાન છે। ત્યારે મુખ્ય રોડ પર સ્ટ્રીટ લાઇટોનો અભાવથી અકસ્માત થઈ રહ્યા છે। જૂના શાકભાજી માર્કેટને અન્યત્ર ખસેડવાના અહીંયા નિર્ણયથી લોકોમાં રોષ છે। નાના વેપારીઓના ધંધા રોજગાર પર સીધી અસર પડી છે। વાપી નગરપાલિકાને મનપાનો દરજ્જો મળ્યો છે। ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। પાઇપલાઇનો તૂટતા પાણી માટે પોકાર। ત્યારે વાપીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। નગરપાલિકામાંથી મનપા બન્યા બાદ મુશ્કેલીઓ વધી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવી પહોંચ્યું છે। આપણે સ્થાનિકો સાથે વાત કરીશું અને જાણીશું કે તેમની અહીંયા કયા પ્રકારની સમસ્યાઓ છે અને તેના સમય માટે કે કયા પ્રકારનું અહીંયા નિરાકરણ આવવું જોઈએ। આપણી સાથે સ્થાનિક અગ્રણી જોડાયા છે। જ્યારથી મહાનગરપાલિકા હતી હમણાં 1 વર્ષ થયા, એ પહેલા નગરપાલિકા હતી। વોર્ડ નંબર 8 સમગ્ર વિસ્તારમાં જ પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે, રોડ રસ્તાની છે। ઘણી વખત રજૂઆતો કરવામાં આવી પણ આ તંત્રનું પેટનું પાણી નથી હલતું। ઘણી બધી સમસ્યાઓ છે। ફક્ત કાગળ પર વાહવાઈ અને ફક્ત પોતાની વાહવાઈ અને ગાંધીનગરમાં પોતાના કાગળ પર એ લોકોનું પોતાનો વિકાસ બતાવે છે। અહીંની જનતા આજ સુધી અહીંની જનતાને ન ખબર કે અહીંયાના કોર્પોરેટર કોણ। કઈ રીતની મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે, શું કઈ મુદ્દા અને કઈ સમસ્યાનું તમારું નિરાકરણ? અહીંયા લોકોના ધંધાના પ્રોબ્લેમ તો છે જ। હવે એવું નહીં મળે, લોકો ધંધા તો બગાડેલા પણ અહીંયા ગામ બધી જગ્યા અઠવાડિયા ચાલુ થઈ ગયા છે, મોટા માર્કેટ બની ગયા છે। હવે લોકોને હેરાન તો કસ્ટમર તો જ્યાં મળે ત્યાં લઈ લેશે। અહીંયા તો આવીને ફરતા વરસાદના પાણીમાં તો મોટા આપણે બિલ્ડિંગ ટાવર બનતા છે પણ લોકો જે આમ જનતા છે જે ચાલીમાં રહેતા છે, તમે જોવા જાવ તો એક ચાલી એવા છે કે જેમાં 2-3 હજાર પબ્લિક છે। ત્યાં પાણીની સમસ્યા, એવું પાણી ભરાય તો છોકરા વરસાદમાં તરતા જવા પડે, હાથમાં ચપ્પલ લઈને જવા પડે। મુદ્દાનું નિરાકરણ તો મેન તો જો હમણાં આપણે જે ઉભા છે તે શાકભાજી માર્કેટનો મુદ્દો છે। આ એક બહાનું બનાવીને ટ્રાફિક જામ ને ફલાણું ઠેકાણું કરીને આજે આટલા હજારો લોકોના પેટ પર લાત મારી રોજી ઉપાડી લીધી। સૌથી મોટો મુદ્દો તો એ છે કે આજે એ લોકો અહીંયા વર્ષોની માર્કેટ છે, 2-5 વર્ષ નથી, કમસે કમ 50 વર્ષના ઉપર થઈ ગયા। આજે બધા શાકભાજી માર્કેટ વાળા પરેશાન છે, ધંધો નથી। અહીંયા અમને સૌથી પહેલા આ મુદ્દો જોવો જોઈએ કે અહીંયા 5 ફૂટ જગ્યા આપવા માટે જોઈએ। રોડનો જે બનાવે છે, રોડ આજે આટલો ચોડો કરી રાખ્યો, મોટો કરી રાખ્યો, તો એના અંદર માર્કેટમાં બેસવા માટે જગ્યા આપતા નથી એ લોકો। સૌથી મોટો મુદ્દો તો એ છે કે અમને 3 કલાક બેસવા દેવો કે નહીં અહીંયા જ માર્કેટમાં જ, કેમ કે એ માર્કેટ છે, એ બી બજાર જ છે, બધું આખી માર્કેટ એરિયો જ છે ને। અહીંયા કઈ બીજું મળે નહીં મળે। અમને અહીંયા ફાવી ગયેલું, હવે બીજી જગ્યા મોકલાવે, ચલામાં મોકલાતા અમે ક્યાં જવાના હતા? બસ અમારે તો અહીંયા વાપી માર્કેટમાં જ વેચવાના, અહીંયા જ બેસવાના, અમે કશે જવાના નહીં મળે। નગરપાલિકા વાળાએ અમને હેરાન નહીં કરવું જોઈએ, અમને 3 કલાક બેસવા દેવાનું। અમે વર્ષોથી બેસતા આવેલા, 20 વર્ષ થઈ ગયા છે બેહીને। પહેલા અહીંયા કઈ નહીં હતું ત્યારથી અમે અહીંયા બેસતા હતા, હજુ બી અહીંયા જ બેસવાના અમે, અમને અહીંયા બેસવા લેવા જોઈએ। શું ભાઈ તે લોકો કરે જ નહીં, ગંદુ એટલું રહી ને આજાડ વાળા મારવા આવે ને તો અમને એમ કે કચરો ભરીને તમે મૂકી જાય, તો બી અમે ભરીને મૂકી જાય, કેમ કે અમને રોજ આને બેસવા પડે। આ ગોબર હોય તો ગોબર બી કાઢીને અમે બેસીએ, ધોઈને પછી બેસીએ। તો અમે આજે 25-30 વર્ષથી વેચીએ ત્યારે સમાધાન હમણાં શું થાય? તો હમણાં 3 કલાક ખાલી બેસવા લેવું, 3 કલાક તમે માર્કેટ વેચી શકીએ ને? 3 કલાક અમને બેસવા જોઈએ ને નગરપાલિકા કે અમને પરેશાન નહીં કરે ને। પરેશાન લોન આપેલી, હવે લોન 50,000 લોન, હજુ મારો અમે લોન ભરીએ કેવી રીતે? અમારી સમસ્યા એ છે કે નગરપાલિકા અમને બેસવા નહીં લેતા। હવે અમને સાંજની 3 કલાકની જગ્યા આપે તો અમે બેસીને વેચી શકીએ। અમારે લોન આપેલી તો અમે લોન બી કેવી રીતે ભરવાના? અમે કેટલા 25-30 વર્ષ થયા અમે વેચીએ। હવે અમને ત્યાં ચલાને એવું મોકલાવતા, ત્યાં થોડા અમારા ગ્રાહક લાવવાના? સબ્જી માર્કેટ અહીંયા છે, કપડા માર્કેટ અહીંયા, ફ્રૂટ માર્કેટ અહીંયા, પછી તો અમારે બી અહીંયા લગાવવા પણ અમે ઘરનું ખેતરનું લાવીએ। અમારે ખેતરનું અમે લઈને આવીએ, અમને બેસવાનું લઈ, માસી ઉઠો, ભર લેવો, ટ્રેક્ટરમાં ભરીને નાખી લઈ, તો અમે કરીએ હું? અમને 3 મહિનાથી અમે રોડ પરથી બહાર કાઢી મૂકેલા। સાથે સાથે જ પાણીથી લઈને અન્ય સમસ્યાઓ પણ વોર્ડ નંબર 8માં અત્યારે જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તેઓ સમગ્ર આ મુદ્દાને લઈને તેઓ ચૂંટણીમાં મતદાન કરશે અને તેઓ આવનાર ચૂંટણીમાં આ મુદ્દાની જે સમસ્યા છે તેનું નિરાકરણ પહેલા થાય તેવું તેઓ જણાવી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી। તો હાલ સમાચારમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।